અમરેલી જિલ્લામાં સિંહો દીપડા હાઈવે અને માર્ગો ઉપર સતત દોડધામ કરતા હોય છે કે જેના કારણે અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે। ગત મોડી રાત્રે દીપડાનું વાહનની અડફેટે આવતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ધારીના દેવળાથી માધુપુર જવાના માર્ગ ઉપર દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગની ટીમ દોડી આવી એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો। દીપડીને ગંભીર ઇજાઓ હોવાને કારણે મોત નીપજ્યું હતું તો વન વિભાગ દ્વારા મૃતક દીપડીનું પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્થાનિક આરએફઓ સહિત વન વિભાગના કર્મચારીઓ દોડી અકસ્માતમાં ઇજાગ્રસ્ત દીપડીને બચાવવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે ગંભીર ઇજાઓના કારણે દીપડીએ જીવ ગુમાવવાનું તપાસમાં સામે આવ્યું છે। દીપડીને ટક્કર મારનાર વાહન ચાલક કોણ તે અંગે વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને વાહનને પકડવા માટેની કવાયત શરૂ કરી છે। આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરી અને માર્ગો હાઈવે ઉપર સીસીટીવી કેમેરા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।